નમસ્કાર મિત્રો, હું છું અશોક બનાસ વ્લોગર ને આજે પહોંચી ગયો છું પાલનપુરમાં કેસરિયા નવરાત્રી જે આજે પ્રથમ વર્ષે અહીંયા આયોજન કરી રહ્યા છે અને બહુ જ સરસ મજાનું આયોજન છે. અને જ્યારે અત્યારે અંબાજીના જે મહામેળો જ્યારે પૂર્ણ થયો અને નવરાત્રીની થંગણાટ એટલે મીન્સ ફૂલ તૈયારીઓ આ ચારે બાજુ આપણે માર્કેટમાં જોઈએ, બધી બાજુ તૈયારીઓ અત્યારે ફૂલ તૈયારીમાં બધા માણસો લાગી ગયા છે. ત્યારે મારી જોડે જોડાણા છે પ્રવીણભાઈ ગુજરાતી. નમસ્તે. નમસ્તે. જેમભાઈ, હવે તમે ફર્સ્ટ ટાઈમ કેસરિયા નવરાત્રી કરી રહ્યા છો, તમારું કેવી ટાઈપનું આયોજન છે અને કંઈક મને એવું જાણવા મળ્યું છે કે તમે કંઈક આધ્યાત્મિક પર જે આપણે ટ્રેડિશનલ જે પહેલા વસ્તુ હતી એના ઉપર તમે કંઈક ગરબા લઈ જવા માંગો છો, એવું કંઈક? અશોકભાઈ, પહેલા તો તમે જ્યારે અહીંયા પહોંચ્યા છો ત્યારે તમારો આભાર માનીએ છીએ ઇવેન્ટ હતી. સૌથી પહેલા નવરાત્રીની વાત કરીએ આપણે તો 100% કે આધ્યાત્મિક નવરાત્રી થવી જોઈએ. અને જ્યારે આધ્યાત્મિક નવરાત્રી થાય છે ત્યારે જ એને હિન્દુ ધર્મનો સાચો પર્વ કહી શકીએ આપણે. અને એવા જ આશય સાથે અમે જ્યારે નવરાત્રિનું આયોજન કર્યું છે એ પહેલી વખત કર્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમે અગાઉ પાલનપુરની અંદર જેટલી પણ નવરાત્રિઓ થતી હતી એની અંદરથી શીખ્યા છીએ, વડીલો જોડેથી પણ સલાહ લીધી છે અને એ જ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. ઘણી બાબતોમાં અમારી નવરાત્રિ જે પાલનપુરમાં થતી નવરાત્રિઓથી અલગ પડવાની છે. અશોકભાઈ, ઓકે. તો અહીંયા બહેનો અને બહુ બધા ખાસ કરીને જ્યારે ગર્લ્સ જ્યારે આપણી માં બેન દીકરી આવતી હોય ત્યારે એક સિક્યોરિટીનું બહુ ધ્યાન, તો આ વખતે તમારું શું અલગ સિક્યોરિટીમાં છે? સાચી વાત છે તમે કીધું એ પ્રમાણે કે ખરેખર ભાઈ બહેનની સુરક્ષા થાય, મહિલાની સુરક્ષા થાય એ પહેલી પ્રાયોરિટી હોય છે. આમ જોવા જઈએ તો અમે આયોજકો છીએ તો કેટલીક જવાબદારીઓ અમારા સર ઉપર હોય છે. અને બીજી બાજુ એવું પણ કહીએ કે સરકાર પણ આની અંદર કટિબદ્ધ છે કે મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચૂક ન રહેવી જોઈએ. તો અમે આયોજનની અંદર જ અમે એ પ્રકારનું આયોજન કર્યું છે કે અમે સિંગલ વ્યક્તિને પાસ આપવા માટે લગભગ કેટલીક પોલિસી બનાવી છે કે એ પોલિસી તમે પાસ કરો છો તો જ તમે સિંગલ વ્યક્તિ તરીકે કેસરિયા નવરાત્રીમાં અંદર એન્ટ્રી લઈ શકો છો. તો એમાં અમે એવું કર્યું છે કે ભાઈ સિંગલ બોય આવે છે, છોકરો આવે છે તો એને એના પિતાની અથવા તો કોઈ એવા ઠોસ વ્યક્તિનું જવાબદાર વ્યક્તિ હોય કે જે અમારા મેનેજમેન્ટને એ ખાતરી આપે કે ભાઈ આ વ્યક્તિથી કોઈ પ્રોબ્લેમ નથી, એ પછી જ એને અહીંયા આવવા મળે છે. તો આ રીતે અમે ખૂબ મહિલાઓની સુરક્ષા બાબતે બહુ કટિબદ્ધ છીએ. બહુ સારી વસ્તુ છે, કારણ કે જ્યારે આટલો મોટો તહેવાર થતો હોય છે જ્યારે નવરાત્રી જેવો, અને જ્યારે એમાં સુરક્ષાની વાત આવે તો ખરેખર આપણે ધ્યાન રાખવું, કારણ કે તમારા આખા પાર્ટી પ્લોટની જવાબદારી તમારા ઉપર હોય છે. અને બીજી આપણે વાત કરીએ તો આપણે જે કલાકારો કયા કયા છે, જ્યારે 10 દિવસની આટલી નવરાત્રી મોટી થતી હોય અને કલાકારો ઉપર આખું જે માહોલ હોય છે, તો કયા ટાઈપના કલાકારો અહીંયા છે? યસ અશોકભાઈ, અમે બધા લોકો એ બાબતમાં પણ બધા બેસ્ટ છીએ આ નવરાત્રીને લઈ. અને એનું કારણ એવું છે કે પાલનપુરમાં આમ તો ઘણી જગ્યાએ નવરાત્રી થાય છે, પણ કદાચ કેસરિયા નવરાત્રી એક એવું આયોજન છે કે દરેક દિવસે એક કલાકાર છે કે જે અલગ ચહેરો છે. 10 દિવસ માટે 10 કલાકારો અલગ છે અને એ બધા જ કલાકારો એવા છે કે જેમનું ગુજરાતમાં ખ્યાતનામ છે, જેમનું વર્ચસ્વ છે. એમને સાંભળવા માટે લોકોની ભીડ થવાની છે. લોકચાહના એમની બહુ છે. અને અમે બધી જ રીતે આયોજન સાથે વિજયભાઈ જોડણંગ છે, કિંજલબેન રબારી છે, પાર્થભાઈ ચૌધરી છે, આવા બધા સારા કલાકાર છે કે જે હિનાબેન સુથાર છે, સ્મિતાબેન મકવાણા છે. અને આ બધું જ આયોજન જ્યારે અમે કર્યું છે ત્યારે ટૂંકા સમયમાં ખરેખર અમને આ જે સારા કલાકારોનું સ્ટેજ અમને પ્રોવાઈડ થયું છે. એની અંદર ચૌધરી સમાજના એક વ્યક્તિ કે જે સિંગરમાં બહુ મોટું નામ છે, રાહુલ આંજણા, તો એમનો બહુ મોટો ફાળો રહ્યો છે અમને કે આ મેનેજમેન્ટ જે પણ થયું છે કલાકારોનું આયોજન, તો એમાં એમનો ખૂબ મોટો રોલ રહ્યો છે. તો આ તબક્કે એમનો પણ અમે આભાર માનીએ છીએ કે આટલી મોટી ટીમ અમને પ્રોવાઈડ થઈ છે. બહુ જ સરસ છે તમારું આયોજન, અને મા અંબાને અને મા જગદંબાને પ્રાર્થના કરીએ કે તમારું મસ્ત ફર્સ્ટ ક્લાસ આયોજન થાય અને નામ બને, કે તમે કંઈક અલગ સંદેશો લઈને જાઓ. આ વખતે જ અમારી પ્રથમ વખતે નવરાત્રી છે અને પાલનપુરમાં એક તમારું અલગ નામ બને, કંઈક આધ્યાત્મિક અને આપણા સુરક્ષાને લઈને. સાચી વાત છે અશોકભાઈ, હિન્દુ ધર્મને અને નવરાત્રીને ખાસ કરીને અમે કેસરિયાના બેનર ઉપર, કેસરિયાના નામ તળે ખરેખર અમે જે નવરાત્રી કરવાના છીએ, જેટલું પણ આયોજન છે એ ખૂબ બેસ્ટ વિચાર્યું છે.